જો સવારમાં જયેશ માટે ભાખરી શાક રેડી છે. શાક કેપ્સિકમનું છે અને રેડી છે. અને હવે જયેશ પણ સ્ટોરે જવા માટે રેડી થઈ ગયો છે. હા, જય સ્વામિનારાયણ. દેવીબેન જો ટેબલને બધું કરી રહી છે તૈયાર, અને હું અહીંયા ભાખરી કરી રહી છું. અને એ ટેબલ સેટિંગ કરે છે કારણ કે હવે 10 વાગી ગયા છે. રાઈટ દેવીબેન? હવે થોડુંક ઘર સરખું કરીને આપણે ઓફિસ બધું હવે તું ખાવાનું કરીશ અને બીજું બધું આપણે પ્રેપ પતી ગયું છે. જો બધું રેડી થઈ જાય પછી હું તમને બતાવું. જો અત્યારે અમારા ઘરે જેમ આ વોરનું ચાલે છે ને, એમ તમારા બધાના ઘરે આ વોર જ ચાલતું હશે ટીવી ઉપર, બરાબર ને? વોર અને ક્રિકેટ, બસ આ બે સિવાય કશું જ આવે નહીં. અમારે બસ આ વોર ચાલે અને ક્રિકેટ, એ બે જ ચાલતું હોય આખો દિવસ એમ. જો હવે અમારે બધી તૈયારી થઈ ગઈ છે. છોકરીઓ હવે આવવાની તૈયારી છે, તો અમારે પણ ઘરમાં બધું રેડી થઈ ગયું છે કે હવે બસ એ લોકો આવે એટલે બધા એન્જોય કરે. તો ચલો તમને હું બતાવું કે કેવું મેં તૈયારી કરી છે. જો ચીઝ બોર્ડ બનાવ્યું છે. તો પિનવીલ બનાવ્યા છે, હામસ પીટા બ્રેડ, સિનેમન ટોસ્ટ કહેવાય, વેજી સ્ટિક્સ છે, રીટ્સ ક્રેકર, પ્રેઝલ, બટર બિસ્કિટ છે, પિસ્તા, એક્સપ્રેસો બીન્સ, 2 ટાઈપના ઓલિવ્સ છે, ક્રેનબરી, ખજૂર, એપ્રિકોટ, કાજુ છે, પછી આલમંડ છે, અખરોટ છે, ચણા છે ડ્રાય રોસ્ટ કરેલા, અને પેલા આપણે ચેસ્ટનટ છે, અને આ ફ્રૂટ્સ છે બધા, અને આ ચીઝ બધી ચીઝ છે, ચેડર છે, પછી આપણે હાલોપિનોવાળી અને એ ટાઈપની બધી 4 જાતની ચીઝ છે. અને સેમ આ કૂકીઝ સેમ. પછી આ બ્રી છે, આ છે બ્રી છે, અને આ મેં બ્રુસેટાનું છે, અને એના ટોસ્ટ સ્ટિક્સ છે. તો આટલું અમે રેડી કર્યું છે, અને સાંજે ડિનરમાં શું કરીશ ને એ પણ હું તમને બતાવીશ, એમ કે મેં શું કર્યું છે. જો, અને હા, આ બ્રી છે અને હજુ બેક કરવાની છે ને પછી એમાં હાથાની એડ કરીશું એટલે એ પણ સરસ લાગે. તો ચાલો બધા આવી જાઓ. જો મારા ઠાકોરજી, હવે કાલે અમે ઠાકોરજીના વાઘા બદલાઈશું. આજે મોડું થઈ ગયું તો નથી બદલાયા, પણ જો ટાઈમ રહેશે તો બદલાઈ દઈએ છીએ, નહીં તો કાલે બદલાઈશું. યુઝ્યુઅલી અમે વીકમાં એક વખત ઠાકોરજીના વાઘા બદલાઈએ છીએ, અને હવે અમે બદલાઈશું. લાગે છે ને મારા ઠાકોરજી બહુ રૂપાળા. શું કરો બેન તમે? ભૂલી ગયા કરવાના. હો, હવે એ જ વિચારું છું કે મમ્મીનું પિંક કલરનું બોલ કરો કે પપ્પાનું? જેનો ગમે એનો કર. પપ્પાનો બતાવજે કેવો પેઇન્ટ કર્યો છે પપ્પાએ. પપ્પાએ અંદર છે ને ઝીણા ડિઝાઇનો કર્યા છે, એન્ડ મમ્મી ડીડ રેનબો. Two odds. I can go with the rainbow. જો ટેબલનું પણ સેટિંગ કરી દીધેલું છે, અને હા, આ કેક બનાવી છે, કોફી કેક, એ પણ રેડી છે. એટલે એ હું ભૂલી ગઈ તમને બતાવવાની, પણ કોફી કેક
કરી છે અને જો ટેબલનું સેટિંગ કરી દીધું છે પણ હજુ થોડું બાકી છે એમ તો એટલે પછી હું તમને પૂરું થઈ જાય એટલે બતાવું. હા એક્ટિવિટીનું બધું કાઢ્યું છે પણ હું પછી બતાવીશ તમને કે કેવી એક્ટિવિટી એ લોકો કરે છે હું એ પણ બતાવીશ. તો આ એક્ટિવિટીનું છે તો શું શું કીધું ત્યાં મેં એવું કીધું હા કે આપણે લોકો અમદાવાદની અંદર ફેવરેટ જગ્યાએ ટંકશાળની ટંકસાળ હા ટંકશાળ તો હું એ હસતી હતી બીકોઝ આ વખત જે લાઈક હેરકટની જેમ એક્ટિવિટી કરવાના છે એ ખાસા લાઈક ટંકશાળ કે અમે ઓર્ડર કર્યા હોય એ બધા છે રાઈટ બધા ઘરમાંથી જ લાઈક વી હેડ ધી આઇટમ્સ તો અમે હવે ટંકશાળ વંકશાળ હવે ના ખોલે આટલું મોંઘવારી ને અત્યારે વોર બધું ચાલે છે તો શિપમેન્ટના પણ પ્રાઇસો વધી જાય ઇવન જોઈએ તો પેલું શિપમેન્ટ તો હવે તો અહીંયા મોંઘા જ થઈ ગયા છે એટલે એ તો ભૂલી જ જવાનું કે હવે લાવવું તમારે હવે તો હાર્ડ છે અતિશય really hard યા ઇવન નો રિટર્ન ગિફ્ટ નો નથિંગ લાઈક તમે કરો પણ કેવું પછી તમે ઘરે હોમમેડ કરો ફોર એક્ઝામ્પલ લાઈક અહીંયા આપણે લોકલી છે રાઈટ તો આ લોકલી મેં હાટ હની બનાવ્યું હતું પણ હવે અહીંયા જ ટાઉનમાંથી જઈને આપણે હનીનું બકેટ લઈને આપણે લાઈક ભરીએ એવું કંઈક તમે એવી કંઈક ગિફ્ટ આપી શકો કે તમે ઘરે કંઈક વસ્તુ બનાવો તો તમે લાઈક બહારથી હવે સ્ટોર મેડ તમે ના લઈ શકો ટ્રુ એકદમ સાચી વાત છે. જો દેવી હવે ડ્રિંક્સ બનાવવાની છે આ હિબિસ્કસ નું સર હિબિસ્કસનું હા અને આ બટરફ્લાય પી ફ્લાવરનું બટરફ્લાય પી હા બટાનો તો લાઈક ઇન્ડિયામાં અપરાજિતાના ફ્લાવર કહીએ જ ઓકે એ આ પાઇનેપલ જ્યુસ હા પાઇનેપલ જ્યુસ બિસ્કિટ્સની ઓ હિબિસ્કસમાં હા અમે રેસિપી ઓનલાઈન જોઈ હતી એટલે આપણે પેલું જે બટરફ્લાય પી ફ્લાવર જે નથી હા એ આપણે લેમનેડ બેઝ સોડા કરશું એટલે એની અંદર આપણે ક્લબ સોડા નાખીને છે ને લીંબુ આપણે એક સાઈડમાં લીંબુ લેમનેડ બનાવીશું તો જ્યારે તમે લેમન નાખો અપરાજિતાના ફ્લાવરની અંદર તો પર્પલ શેડ થઈ જાય જે આ ડાર્ક બ્લુ નથી હા એ આખું પર્પલ થઈ ઓ જશે પર્પલ થઈ જશે હા હું બતાવું ના એ શું વગાડે છે આપણે કન્ડેન્સ મિલ્ક ઓગાળીશું એટલે લાઈક સ્વીટનેસ માટે તમે શુગર કે અગાવે નાખી શકો પણ સચ ક્રીમી જેવું મેં કરવું છે નોટ લાઈક અ પીના કલાડા જેવું બટ સચ ક્રીમી એટલે કન્ડેન્સ મિલ્ક એટલે પાઇનેપલ જ્યુસ મેં પાઇનેપલ જ્યુસ અને કન્ડેન્સ મિલ્ક અને કન્ડેન્સ મિલ્ક મેં 2 ચમચી લીધી છે બેઠી ઓકે એની અંદર ઓ જે અપરાજિતાના હતી ફ્લાવરની એમાં બ્લુ કલરનું થયું તો એમાં ખાલી ક્લબ સોડા જ એડ કરવાની અત્યારે ક્લબ સોડા અને પછી જ્યારે બધા ડ્રિંક્સ નહીં કરે હા ત્યારે ઇટ્સ ગોના બી લાઈક મેક યોર ઓન ટાઈપ ઓફ ડ્રિંક હા તો એની અંદર બધા લેમનેડ છે ઓકે જો હવે હું ઠાકોરજીના વાઘા બદલાવીશ તો આજે પીચ કલરના વાઘા પહેરાવીશ અને પીચ કલરના વાઘા સાથે હું બ્લુ કલરની પાગ અને દુપટ્ટો મેચ કરું છું એટલે મને સેમ વાઘાની પાગ અને દુપટ્ટો નહોતો પહેરાવો એટલે મેં આજે બ્લુ કલરના પાગ અને દુપટ્ટો સેટ કર્યો છે અને જુઓ ઠાકોરજી એકદમ સરસ લાગે છે ને બ્લુ પાગ બ્લુ દુપટ્ટો અને પીચ કલરના વાઘા અને એમાં પાછો સેટ પણ મેં બ્લુ કલરનો પહેરાવ્યો છે તો એકદમ બધા છે ને શોભે છે ને આ એક્ટિવિટી કરીએ છીએ બધા જે આ રીતે એમાં ડાયમંડ્સને પર લગાવવાના જો આવી રીતે બનાવવાના સરસ લાગે છે જો આ બહુ સરસ બનાવ્યું છે અને આ પણ લાઈટ અને ડાર્ક કલરથી સરસ છે વેરી નાઇસ છે આ બહુ ક્યુટ છે આ જુઓ મેં આવું બનાવ્યું
બટરફ્લાય અને છોકરીઓએ જુદા જુદા કલરના બનાવ્યા, બધાએ જુદી જુદી સ્ટાઇલના. મેં આવું બનાવ્યું. જો મારું રેડી થઈ ગયું. ત્રણ મેક બનાવ્યા. કઈ ગિફ્ટ મળશે યા નાઇસ છે. શું કરો છો છોકરીઓ? અમે સ્મેલ કરીએ છીએ. we're going to see which ones we like. એટલે શું બનાવવાના શું છો? કેન્ડલ કેન્ડલ બનાવવાના છો. ઓકે ઓકે ઓકે. કેન્ડલ બનાવીએ. કેન્ડલનું બધું તૈયારી કરીએ. અને હવે બસ હા એ ખોલી દેવાનું આપણે. અને હવે સ્ટીક લગાવવાની છે આપણે. આમાં અમે કેન્ડલ બનાવવાના છીએ. Yellow. Wait, did you take yellow? I took yellow. સારું બનાવજે હો, ધીમે ધીમે બનાવજે. સારું બનાવજે. હે Maybe did the door close to the top? ના નોટ ટોપ. Yeah, that's. Wait, it's set and then color? Yeah, I would say you can put it in together and then just mix it. હવે શું એડ કરે છે? જો આ રોઝીસની પાંદડી હું રોઝની કેન્ડલ બનાવી એમાં એડ કરીશ. તમે કઈ ઘી બનાવી? આ છે રોઝમેરી એન્ડ લેમનગ્રાસ. રોઝમેરી એન્ડ લેમનગ્રાસ. મારી રોઝ છે પણ રોઝ જેવી છે. હે ક્લીન અપ ચાલો ક્લીન અપ ટાઈમ. જો અમારા આ બેને તો આવું જ કર્યું છે. હવે એ જોજે એ અંદર ભરવાની છે હજુ ઓરેન્જમાં. હા અમારા બેનના કામ આવા જ હોય. બેન તમારું નામ શું? કશ્મી બેન. જો હે આવું કરાય? કેને કે હું ના કરું તો કોણ કરે? નહીં કરવામાં વધી ગયું કામ. હવે તો હવે જે થઈ ગયું એ થઈ ગયું. તમે કર્યું છે ને એટલે તમારું. લવંડર કરવા જતા અમારી બેને છે ને ઓરેન્જ કરી દીધી. હવે એ નહીં લવંડર કલર કરવાના હતા અમારી બેન તો. અને ખબર નહીં રેડ અને બીજો કયો કલર મૂક્યો? રેડ અને યલો મૂક્યો. રેડ અને યલો મૂકીને અને લવંડર કલર, આ ન્યૂ લવંડર કલર અમારા બેને લવંડર બનાવ્યું. સ્વામી મુક્તયાનંદ કરુણાક સર્વોપરી કરુણા. I put a jump shot. But then I'll give it to you guys. I think I like them. Yeah. શું થયું? But if I just be staying here right now. શું કર્યું તે? Claw clip, પછી માર માસ્ક, પછી બીજું અને પછી કેન્ડલ. તો ખબર નહીં બધું ડાર્કર કલરનું છે. હા શ્રેયા ક્લો ક્લિપ ને કેન્ડલ. પણ ડાર્કર કેમ? મારે આ ક્લો ક્લિપ ને કેન્ડલ તમારી ડોટરે જ કર્યું છે મારા વાળમાં. આ મેં બનાવ્યા અને આ દેવીએ બનાવ્યું છે. ના આ મિનલબેને બનાવી છે. મિનલબેન તમારું હજુ એક ખૂટે છે.
હા આ મારા મેં આટલા બનાયા. હા જો માઈએ સરસ નાખ્યું છે. તે બનાવ્યું છે તે બનાવ્યું છે ને હું તો Yes, that sounds good for you. જો ચાલે બતાવું આજે મારા હસબન્ડની ડીશ. એ ડિનરનો ટાઈમ છે પણ એ શું લઈને બેઠા છે ને એ તમને બતાવું. એમનું ઓલવેઝ ડિનર હોય ને ત્યારે નાના છોકરાની જેમ એમને જમવાનું. નાના છોકરાઓ કેવું બધું જંક ફૂડની લઈને બેસે એમ જોયું એમનું બધું જંક ફૂડ હો. અને બસ આ જ ખાવાનું. એને આવું બધું બહુ ગમે નાનું ઝીણું બધું જુદું જુદું લઈને પણ મેઇન ડીશ હોય ને એ ક્યારેય ના ખાય. એટલે જોયું આજે આ જ બધું જમશે એ. કશું ઓકે બાજુમાં એન્ચીલાડા લીધા છે પણ એ તો નહીં જમે એ એમના એમ જ મૂકી રાખશે. તો હવે કાંઈ નહીં હવે એને જમ્યાડી દઈએ. જુઓ આ બધા મોતી ને બધું દેખાય ને એ મારા ભાભી પહેલાં પેલા ડ્રેસો ઉપર લગાવવાનું કરતા હતા ને મારા ભાઈને એટલે એમ્બ્રોડરીનો બિઝનેસ હતો તો એમાં લગાવતા હતા ને તો એમાંનું મટીરિયલ 2014નું છે અને હજુ મારી પાસે બધું જ છે. હા એ હું કહીશ કે મારા ભાઈના ઘરે અત્યારે નહીં મળે પણ મારી જોડે છે અને આ બધું સાચવી રાખ્યું હતું. તો આજે અમે પેલી પીનો ક્લિપો બનાવીને હું જોયું આ ક્લિપો બનાવી. આ ક્લિપો ઉપર જે ચોંટાડ્યા ને એ માના બધા ચોંટાડ્યા છે એટલે કેટલા વર્ષો જૂના એ બધા છે. એટલે કહેવાય ને કે સંઘરી રાખ્યો હોય ને તો સાપ પણ કામ આવે એના જેવું છે. આ બધું મટીરિયલ વર્ષો જૂનું છે અને એ અત્યારે લેવા જઈએ તો મોંઘું મળે છે તો આ બધું મટીરિયલ કામ આવે. ચાલો જો ઠાકોરજીને હવે પહોંચાડી દઈએ અને આપણે અહીંયા આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ચાલો ફરી મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, રામ રામ અને ફરી આવતીકાલે આપણે પાછા મળીએ.